की जय। सार संसार समुद्र मध्य समजितो में शरणं किमस्ति। गुरु कृपालो कृपयावतेव विश्वेशपादाम्बुज दीर्घनोका विश्वेशपादाम्बुज दीर्घनोका। नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवादिशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। परम वंदनीय सृष्टि संता भक्ता पूज्यपाद सद्गुरु कबीर साहेब, समस्त भाविक भक्तों, माताओं, बालकों, आज ये शुभ पूनम आम तो वर्ष में जो 12 पूनमों आवे छे, घनी वार 13 पूनमों आवे। आ बधी पूनमना अलग अलग नाम है, एना अलग अलग महत्व है। पण अमारा कबीर साहब संप्रदाय में जेठी पूनमनु अतिशय महत्व है। जेठी पूनमनु अमे लोग खूब खूब स्वागत करीए छीए। जेठी पूनमनी उजवणी माटे अमे लोग घणा समयथी राह जोता होईए छीए कि जेठी पूनमने दिवसे आज थी करीब 622 वर्ष पहला सद्गुरु कबीर साहेब काशी नगरी में लहरताला नामना तलाव में समय में पुष्प प्रगट थया। ये बात कहीं छानी छकनी नहीं, जाहिर बात है। ए टाइम में एवो समय हतो कि साधु महात्माओं नदी ने कांठे, समुद्र ने कांठे या मोटो विशाल सरोवर हो तो एने कांठे सवार में गई स्नान करी और પછી પરમાત્માનું ધ્યાન કરતા હતા। મોટા ભાગની કુટિયાઓ નદીના કાંઠે મહાત્માઓ નિર્માણ કરી ભજન કરતા હતા। જો કોઈને મહાત્માઓને મળવાની ઈચ્છા થાય તો નદી કાંઠે જાય તો ઝૂંપડી હોય એમાં મહાત્મા ભજન કરતા છે। તો પરંપરા એવી હતી કે જ્યાં નદીના કિનારા હોય, મોટા સરોવરના કાંઠા હોય, સમુદ્રના કિનારા હોય, ત્યાં મહાત્માઓ સવારે એની ભજનની પ્રક્રિયાઓ સમર્પિત કરતા હતા પરમાત્માને। એ દિવસે કાશી નગરીમાં વૈષ્ણવ પંથના આચાર્ય રામાનંદ સ્વામી એના એક શિષ્ય, આમ તો રામાનંદ સ્વામીને ઘણા શિષ્યો હતા, પણ તે દિવસે એ શિષ્ય લહેરતાલા તાલાબને કાંઠે સવારમાં એના નિયમ પ્રમાણે ભજન કરવા ગયા। અષ્ટાનંદીનું નામ હતું અને ભાગ્યશાળી સાધક હશે ને તો સર્વપ્રથમ કબીર સાહેબના પ્રાકટ્યના દર્શન અષ્ટાનંદજીને થયા। સર્વપ્રથમ મોટા મોટા મનીષીઓ, મોટા મોટા ઋષિઓ, આચાર્યો, પ્રચાર્યોને કોઈને થયા નહીં। એ સવારમાં ઉઠીને ગયેલા અષ્ટાનંદજીને સૌથી પહેલાં કબીર સાહેબના પ્રાકટ્યના દર્શન થયા। એટલે વૈષ્ણવ સમાજમાં પણ અષ્ટાનંદજીનું ઘણું મહત્વ છે, ઘણું માન છે। અષ્ટાનંદજી એના ગુરુ રામાનંદ સ્વામીને વાત કરી કે સવારમાં જ્યારે હું ભજનમાં બેઠેલો ત્યારે મારા અંતરમાં જે જ્યોત ઉતરે એવી એવી જ્યોત મને આકાશમાંથી બહાર से ઉતરતા દેખાય। ગુરુ મહારાજ एक साथ 2 ज्योतना में दर्शन કર્યા। परमात्मा धाम की उतरनारी अंतर ज्योत
અને સદગુરુ કબીર સાહેબના પ્રકટ્યની આકાશ મંડળથી ગગન મંડળથી તળાવ સુધીની ધારા એક જ કરેલી દિવ્ય જ્યોત, એ બે જ્યોતના એક સાથે મેં દર્શન કર્યા. તો મારી જાણમાં ઇતિહાસમાં એક જ મહાત્મા આવો હશે જેને એક સાથે બે જ્યોતના દર્શન કર્યા હોય. ભાઈ ઘણી ઘણી મથામણ કરનારા, ઘણી સાધના કરનારા અંતરજ્યોત એના દર્શન કરતા હોય. શબ્દની અંતરજ્યોત એ દર્શન કર્યા પછી એની મળતી આવતી હોય સાધકમાં એમ આવે. અષ્ટાનંદ એવું ભાગશાળી કરીને બે જ્યોતના દર્શન કર્યા. એક અંતરજ્યોતના જેની સાધના દ્વારા પ્રગટ થઈ હતી. અંતરજ્યોત શબ્દ નારી કવિ સાધનો કરે છે બીજેથી. અંતરજ્યોત શબ્દ નારી હરિબ્રહ્મા તાકે ત્રિપુરારી. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ જે આદિશક્તિથી પ્રગટ થયેલા, એ આદિશક્તિ જે જ્યોતિ પ્રગટ થઈ એ શબ્દનો મહિમા કવિ સાહેબ એ રીતે કહે છે તો શબ્દ જ્યારે પ્રગટ થાય તમારા મારામાં તો જ્યોતના સ્વરૂપમાં પ્રગટ થાય અને નાદના સ્વરૂપમાં અનુભૂતિ થાય. રાજા સાધક હશે અને ધ્યાન હશે તો જ્યારે તમે ધ્યાનમાં બેઠો અને ધ્યાનમાં બેસતા બેસતા તમે તમારી જાતને જગતથી જુદી પાડી શકો, જગત ભૂલાઈ જાય, અંતરના રંગમાં રાચવા માંડો, ત્યારે અંતરબાહરનું બેનું ભેદ મટી જાય. ગીતા એને સ્થિતિપ્રજ્ઞ કહે છે. જે અંતરમાં લીન બન્યા પછી જગતના ભાવને ભૂલે છે, અંતર્ભાવમાં લીન બને છે અને પરમાત્મા સિવાય બીજા કોઈની અનુભૂતિ થતી નથી, એ સાચો સ્થિતિપ્રજ્ઞ. ગીતામાં ઘણો મહિમા છે. એ સ્થિતિપ્રજ્ઞની અવસ્થામાં અષ્ટાનંદજીએ કબીર સાહેબના અંતર્ગતમાં और બહારની દિવ્ય જોતા સ્વરૂપ દર્શન કર્યા અને ગુરુ મહારાજને જાણ કરી. રામાયણ સ્વામી બોલ્યા કે ભાઈ આવો તો કોઈ મહાદિવ્ય પુરુષ અવતારના રૂપો પ્રગટ થયા હોય નહીં તો આવી જાતે બે દિવ્ય જોતો પ્રગટ ન થાય. પ્રગટ થનારા મહાપુરુષમાં આવી તો મહાનતા, આવી તો વિશેષતા, આવી દિવ્યતા, એની દિવ્યતા અંતરમાં તમને દેખાણી, બહાર તમને દેખાણી. મીરાબાઈ પણ કહેતા હતા કે જ્યારે મારા ગુરુ રવિદાસજી મારા પર કૃપા કરે છે તો કોણ જાણે આખો અંતર રૂમાળા નાડી નાડી બધા અંદરમાં દિવ્યતાથી ભરાઈ જાય અને આખો મારો મહેલ પણ દિવ્યતાથી જ્યોતિ ભરાઈ જાય. અને આવી તો દિવ્ય જ્યોત તો એ આજુબાજુના રહેનારાઓને પણ ખબર પડે. દાસ્યો જઈને દોડીને વાત કરે રાણાને, રાણા આ મીરાના મહેલમાં તો વીજળી કેમ ચમકે? વીજળીનો આવો તો સંસાર ન હોય, વીજળીનો આવો પ્રકાશ ન હોય, આવો દિવ્ય પ્રકાશ એ મીરાના મહેલમાં થાય છે. દરવાજાઓની ઓલી તળમાંથી દેખાય છે. કોણ છે? શું કરે છે? રાણાના ભાગમાં નહીં થાય, રાણો ખબર કાઢવા અવસર કંઈ ન હોય. એવી દિવ્ય જ્યોત આજથી 622 વર્ષ પહેલાં કાશીનગરના લહેર તાલામાં પ્રગટ થઈ. એ બાળકના રૂપે પ્રગટ થયેલા મહાપુરુષ નીરુનિમાના જન્મના ભજનના ફળને એને પ્રાપ્તિ કરાવવા માટે એના ઘરમાં પોતાનું બાળપણ નાનપણથી લઈ અને કઈ 11-12 વર્ષ સુધીનું બાળપણ ત્યાં વિતાવ્યું. રામાયણ સ્વામીના દિવ્ય શિષ્ય બન્યા. આ બધી ઘટનાઓ લાંબી છે, ઘણો વિશાળ સમય લઈ લે. બાકી ગંગામાં નાવા ગયેલા રામાનંદ સ્વામીને કબીર સાહેબ સવારમાં મળ્યા અને ગુરુ શિષ્યનું મિલન થયું. રામાનંદ સ્વામીએ એ ટાઈમે એને શિષ્ય બનાવ્યા. એ રીતે ગુરુ રામાનંદ મહારાજ છે એ રીતે પ્રચાર કબીર સાહેબે જીવનના રૂપમાં રામાનંદ સ્વામીને પ્રસ્થાપિત કર્યા. કબીર સાહેબે એના જીવનકાળમાં ક્યારેય શાંત નથી બેઠા, ક્રિયાશીલ ગયા. ક્રિયાશીલ તો આપણે હોઈએ છીએ, આપણે ક્યાં શાંત રહીએ છીએ? તમારી મારી ભાગદોડ તો મને એમ છે કબીર સાહેબ કરતાં વધારે હશે, આપણી સ્પીડ વધારે હશે. પણ કબીર સાહેબની જે ભાગદોડ હતી એ સ્વાર્થ માટે નહોતી, પરમાત્મા માટે હતી. આ જગતમાં બધા પરમાત્માને ભૂલાઈ ગયેલા, પોતાના જીવનના સિદ્ધાંતને ચૂકી ગયેલા, જાત જાતની રૂઢિઓમાં પોતે ફસાઈ ગયેલા, બહારના તંત્ર મંત્રમાં પોતાનું જીવન ખરાબ કરી નાખેલા, આવા જે પડી ગયેલા નંખાઈ ગયેલા માણસો હતા. આવા નંખાઈ ગયેલા અજના માણસ માટે કબીર સાહેબ સહારો થઈને ઉભા રહ્યા. કબીર સાહેબની જિંદગાનીમાં એના જીવનમાં તમે જોજો ક્યારે કબીર સાહેબનું રાજા મહારાજા સાથે સંપર્ક ઓછું. કબીર સાહેબે મોટી મિલકતવાળા આવા મનુષ્યને ઓછા મળ્યા છે. અને જે દિનહીન ગયા ગુજર્યા, સમાજમાંથી નંખાઈ ગયેલા, આવાને કબીર સાહેબે સહાયતા કર્યા. એની જિંદગાનીમાં એ મર્દ જેવા હતા, મર્દામાં તેને ચેતન કર્યા અને કબીર સાહેબે એને સાચા સિદ્ધાંત સાથે જોડ્યા. કબીર સાહેબની જિંદગાનીમાં
આ ભારતદેશમાં 13 આંટા માર્યા, 13 ધર્મ દિગ્વિજય કરી. ધર્મની દિગ્વિજય એટલે એ ધર્મના સિદ્ધાંતને, ધર્મ એટલે આપણી જિંદગીમાં ધારણ કરવા જેવા સદગુણો. ધર્મ એટલે ધારણ કરવા જેવા જે યોગ્ય સદગુણો હોય એને ધારણ કરો, તમે ધર્મમાં છો. और તમારી જિંદગીમાં ધારણ કરવા જોઈએ એવા સદગુણોથી જે અજ્ઞા રહો છો એવા સદગુણો તમે ખુશ નથી કરતા તો તમે અધર્મી, ધર્મી નહીં. કોઈ પણ જાતનું હોય, કોઈ પણ નાતનું હોય, કોઈ પણ જાતના કપડાં પહેર્યા હોય, નદીમાં નાય, ઘરે નાય, નળમાં નાય, ગમે ત્યાં નાતો હોય, પણ જે સાચા સદગુણો પોતાના આત્માના અંદરમાં કાયમ ભરપૂર ભર્યા રાખતો હોય, આત્માને છેલ્લો બનાવી એના અંદરમાં સદગુણો ભરપૂર ભરતો રહેતો હોય, આત્માને કોઠો બનાવીને અંદરમાં સારા સદગુણો ભરી લેતો હોય, એ ધર્માત્મા. સદગુણોને ધારણ કરે તે ધર્મ, એ ધર્મ નિભાવે તે ધર્માત્મા. એવો ધર્મનો અર્થ કબીર સાહેબ જગતના માણસોને સમજાવ્યો અને જાતિ પાતિના પ્રપંચમાંથી બધાને છૂટા કર્યા. અમારો સમાજ એ પહેલેથી જ અંધાધૂંધીમાં જીવન જીનારો છે. મફતમાં મળી જતો તો કોઈને મહેનત કરવાની કાંઈ જરૂર નથી. એ વાત દરેકના દિમાગમાં ઘર કરી ગયેલી છે. એટલે આ બાપાએ મને મંત્ર આપી દે તો મને ધન મળી જાય, એટલે બાપાએ જડી આપી દે તો મને ખૂબ સંપત્તિ મળી જાય, એટલે મહારાજ મને કોઈ દુઃખી બતાવે તો જમીનમાં પડેલો ગાડેલો ધન મળી જાય. આમ કરીને મોટા ભાગમાં સાધુ સંતોના રૂપમાં આવા માયાના લોલ પ્રાણીઓ વિચરતા થવો. કવિતા બધાને સાચે માર્ગે ચઢાવ્યા અને જે માયા માટે માથું મુડાવીને સાધુના રૂપમાં જંતર મંતર તંત્રમાં જેવી વિકસિત કરનારા હતા એને આપણે કવિ સારો ચોખવટ કરી. માયા મહાઠગીને ન જાણે, તમે નથી જાણતા એ સાધુઓ, તમને જાણ નથી કે માયા ઠગણી છે, પણ મને ખબર છે. મેં અનુભૂતિ દ્વારા તમને કહું છું કે માયા મહાન ઠગણી છે. માયાના ચક્રમાં પડશો નહીં. એ માયા ક્યારેય તમારી જિંદગીમાં ઉત્કર્ષ નહીં આપે, તમને ઊંચાઈ નહીં આપે. એ માયા તમને ગમે ત્યારે ખાડામાં નાખનારી છે, મનુષ્ય જીવનની કિંમતનો સત્યાનાશ કરનારી છે. આજે તમને દોલત મળી છે પરમાત્માને પ્રાપ્ત કરનારી, એ શક્તિનો સત્યાનાશ કરનારી માયા છે. એના ચક્રમાં પડશે નહીં. માયાનો ખુલાસો કબીર સાહેબે કરીને આખા જગતને સમજાવ્યો. સાધુ સંતના સંપર્કમાં વધારે આવેલા કબીર સાહેબે જંગલમાં, ઝૂંપડીઓમાં, સાધુ સંતના ઠેકાણાઓમાં જઈ અને એને સાચા અર્થમાં પરમાર્થ શું છે, માયાનું ચક્ર શું છે, આશા તૃષ્ણાની ઉપાધિ શું છે, આ બધાનું ચોખ્ખો ભેદ કબીર સાહેબ બધાને સમજાવ્યો. અને જીવન પર્યંત કબીર સાહેબ તમારા મારા ભ્રમને ભાંગવામાં જ રહ્યા, ભ્રમ ભંજન કરવામાં જ રહ્યા. પોતાના માટે કબીર સાહેબ ક્યારેય ઝૂંપડી ન બનાવી, ક્યારેય ન બનાવી. અત્યાર સુધી, આજ સુધી કોઈએ કબીર સાહેબના નામ પર કોઈ ઝૂંપડી હિન્દુસ્તાનમાં કોઈ ડુંગરા છે કે નદીને કાંઠે યા કોઈ જંગલ વનસ્થળમાં ક્યાંય કોઈ જોઈ નથી અને ક્યાંય કોઈ એનો અણસાર નથી, ઇતિહાસમાં નથી. એકવાર અમે ત્યાં ફરતા ગયેલા દ્વારિકા, તો દ્વારિકામાં સમુદ્ર કાંઠે એક કૂવો હતો. ઘણા બાપમાં મને વાત કરી કે કબીર કૂવા, કબીર સાહેબ આવેલું બેઠા હતા, સત્સંગ કરતા હતા. એટલે એ કૂવાનું પાણી, કારણ કે ત્યાં તો દરિયાનું પાણી ખારું છે, તો દરિયાને કાંઠે જ એ કૂવો. કબીર સાહેબ એ કૂવાની વાળી વંડી પર બેસતા હતા અને બીજા તો 5-25 ભક્તો આવી ગયા તો એને સદબોધ કબીર સાહેબ આપતા હતા. અને ઘણીવાર કરતા કબીર સાહેબ દ્વારિકા આવતા હતા. મેં પૂછ્યું ભાઈ દ્વારિકા આવવાનું કારણ શું? કબીર સાહેબ તો જ્યાં બેસતા હતા ત્યાં ભેગા થઈ જતા હતા લોકો. તો એટલા માટે કે આ લોકો ધૂમવાળા માંગણી કરવા માટે મને દીકરો આપજો, મને સંપત્તિ આપજો, મને વાહવાહી આપજો, મને જીત આપજો, મુલ્કના બધાને કાબુમાં રાખો, મને સત્તાધીશ બનાવજો. આ માંગણી કરનારા બધા ત્યાં આવતા હતા. એ માંગણી કરનારાઓની માંગણી સંતોષાય, એનો ભ્રમ ભાંગે, એની ઉપાધિ છૂટે. એટલે કબીર સાહેબ ક્યારેક આવા મોટા તીર્થમાં આવતા હતા ત્યાં લોકોના ટોળા લેતા હતા, એને સમજાવતા હતા. એટલે જ્યારે જોયું તો કૂવો તો છે ત્યાં, પણ કબીર કૂવા નામ રાખ્યું એટલે કારણ શું? તો કબીર સાહેબનો નિયમ હતો દોરો, લોટો દોર રાખે ને પાણી કૂવામાં કાઢીને આવી જાય ને પાણી પાવે સત્સંગમાં બધાને સમજૂત કરે. અને જો એ વાત તો સાચી માનવા જેવી તો કબીર સાહેબ પરોપકાર તો હતા જ.
અમારા સાધુ સંતો મહાત્મા બધાએ પોતાની જાતને સમાજ આગળ પાથરી છે, પોતાને કષ્ટમાં નાખીને સમાજને જાગૃત કર્યું છે. કબીર સાહેબ જેવા મહાપુરુષો બરાબર ત્યાં એના ભક્તોને ભેગા કરી મૂકવું બરાબર છે. તો તમારા સાધુ મહાત્માએ વાત કરી, મહંતો બધા ભેગા થયા. હવે કબીર કુવા નામનું આ ખાડું છે અહીંયા, અને એમને સાંજના અંદર વંડી પણ દેખાણી કે હા વંડી બાંધેલી હતી. તો ધીરે ધીરે તો માટીને પણ આવી ગઈ છે, પણ ત્યાં અમે થોડો ખોદકામ કરાવ્યું તો વંડી નીકળી ગઈ છે. તો નક્કી થયું કે આ વંડી પર બેસીને કબીર સાહેબ પ્રવચન કરતા રહ્યા છે. અને ધીરે ધીરે તો બધી ધૂળ માટી કે પડતા પડતા એ ધીરે ધીરે અમુક વસ્તુ છે ને એ થોડી સંતાઈ જતી હોય, ઝંકાઈ જતી હોય. તો નક્કી કર્યું કે આપણા કબીર કુવાનો ઉદ્ધાર કરવું છે. તો કુવાને સરખું બંધાવવું છે, અને અહીંયા 5 10 આપણે રૂમો બાંધી દઈએ. એ રૂમો બાંધીને ત્યાં કબીર સાહેબના નામનો બીજેપીના ઉપર કંઈ પ્રવચન કરનારા હોય, બીજેપીના ઉપર પાઠ કરનારા હોય, કબીર સાહેબના નામને કોઈ ચર્ચા કરીને કબીર સાહેબના સિદ્ધાંતનો થોડો પ્રભાવ નાખવા માટે એ ફેલાવનારા કોઈ સાધુ સંત આવે તો સ્થાન તો જોઈએ ને. એ તો શું આપણે પણ પછી તો કોઈને કંઈ યાદ ના આવી. પોતાના ઓલ્યા ઉપાધિમાં પડેલાઓને બીજા પરોપકારની ચિંતા નથી હોતી. એ વાતોમાં કરી 15 વર્ષ પહેલાંની કરું છું. કે પછી કોઈ મહેનથી મને વાત ન કરી કે આપણે કુવાનું શું થયું. મેં કોઈને વાત ન કરી કે આપણે કુવાની વાત હતી ને તો ઉદ્ધાર કરવું છે. કવિ સાહેબ બિરાજતા હતા, પેલા માણસ બધી વંદી ઢંકાઈ ગઈ છે, એને વંદીમાં આપણે એનું ઉન્મૂલન કરવું છે. એ વંદીમાં આપણે પાછી ઊંચી લાવી છે, એને આશ્રમ બનાવવું છે. દ્વારકામાં કબીર સાહેબ એવી રીતે આશ્રમ તો ભગવાન એમ કહે કે મારો આશ્રમ કેમ કરાય, બધા ભેગા થઈને બનાવ્યો હતો. તો જામનગરવાળાએ પોતાનું મારું કહેવાય એટલે અલગ બનાવ્યું, પોતાનું જ બનાવ્યું, પણ એ અલગ બનાવ્યું, રોડ પર બનાવ્યું. એને સાધુ સંતો તો ઠીક, પણ દ્રષ્ટિ લોકો આવે, રોડ પર જનારા આવનારા આવે, આશ્રમમાં આવે, રોકાય, એ રીતે એમ કર્યું છે. કબીર કુવા તો એનું કર્યું છે. પણ કબીર સાહેબે કોઈ સાધન નહોતા તોય પગે પાળા ચાલીને દ્વારકા અને મથુરા, કાશી, અયોધ્યા, હરિદ્વાર બધા ઠેકાણે ફર્યા. અને જ્યાં જ્યાં મોટા મોટા ઝુંડ હતા અને ધર્મના નામ તો જ્યાં જતીન હતું ત્યાં કબીર સાહેબે બધાને દૂર કરવા માટે આખી જિંદગી મથ્યા. આખી જિંદગી કબીર સાહેબ પરિશ્રમ કર્યું. અને કબીર સાહેબ માટે મેં સાંભળ્યું છે કે આ માણસે ગાતો નાખીને એક રાત પૂરા 7-8 કલાક આરામ નથી કર્યું. બેઠા બેઠા કબીર સાહેબ થોડું વિશ્રાંતિમાં ચાલ્યા જતા હતા. બેઠા જેવી કામ સાધારણ આરામ કરી લેતા હતા સાધનામાં. કબીર સાહેબે ગાડો નાખીને કંઈ સૂઈ ગયા હોય અને તમારી મારી જે પડતા ફેરવતા રાત ગાળી હોય, આવો કબીર સાહેબ નહોતું. એ તો સમાજમાં સમર્પિત મહાપુરુષ હતા. એને તો બધાને જાગૃત કરવાના હતા, બધાના જ્ઞાનની ઘૂંટી પાડવાની હતી, બધા મરદાઓને જીવતા કરવાના હતા. એ મહાપુરુષ પોતે સૂઈ ગયા તો પછી જાગૃત કોણ કરે. અને જેને સાધનાનો રસ હતો ને એને પર કબીર સાહેબ વધારે ધ્યાન આપતા હતા. જાણતા હતા કે આ માયાના કુંડાળામાંથી બહાર નીકળવા માંગે છે. માયાના કુંડાળામાંથી બહાર નીકળશે તો જ એ બીજાને કાઢી શકશે. પોતે જે માયાના કુંડાળામાં મગરમચ્છના મોઢામાં પડ્યો હોય, પકડાયેલો હોય, એ બીજાને પાણીમાં ન બચાવી શકે. પણ પોતે જે સ્વતંત્ર પાણીને તરવૈયો બનીને તરતો હોય એ બીજાને બચાવી શકે. એ કબીર સાહેબ જાણતા હતા. તો માયાનું મગજ જેને પકડ્યું છે એ તો પોતે પણ એના મોઢામાં એના પેટમાં ઉતરવાની તૈયારીમાં છે, બીજા ન બચાવી શકે. પણ જે માયાના મગજના મોઢામાં નથી પકડવાનું એ બચાવી શકે છે. એટલે કબીર સાહેબ માયાના મોઢામાંથી નીકળવા માટે શબ્દની ચર્ચા કરી. શબ્દ એટલે પરમાત્માનું સ્વરૂપ, શબ્દ એટલે પરમાત્માની ધ્વનિ, શબ્દ એટલે પરમાત્માની પરખ, શબ્દ એટલે પરમાત્માની અનુભૂતિ. જે શબ્દની તમને થોડીસી જાણ થઈ તો આવી ગયો પરમાત્મા તમારામાં ભરપૂર. શબ્દની તમને થોડીસી ગુરુકૃપાથી ઝંકાર સંભળાઈ ગઈ તો તમે હજાર જાતના અમૃત બધા પાન કરી દીધેલા. શબ્દની અનુભૂતિ અમૃતના રૂપમાં તમારી સાધનામાં તમને થાય. શબ્દની અનુભૂતિ નાદના સ્વરૂપમાં, તરંગના સ્વરૂપમાં તે સાધનામાં તમને સંભળાય. શબ્દમાં પ્રકાશ છે એ તમારા અંતરમાં જ્યોત પ્રગટ થાય. કબીર સાહેબ ફરમાવે અંતર જ્યોત શબ્દ એટલે નારી. શબ્દ દ્વારા અંતરમાં પ્રગટ થાય, પ્રગટ થાય તેમાંથી જ્યોત નીકળે. એ જ્યોતમાંથી પછી માયા નીકળીને જગતમાં જાય અને સાધક પોતે શબ્દમાં ભળી જાય. આ બધું ઊંડો ભેદ આપવા માટે સદગુરુ કબીર સાહેબે શબ્દની વાત કરી અને બધાને સમજણ પાડી કે ભાઈઓ તમને વાત કરું, મેં મારી જિંદગાનીમાં શબ્દની સાધનાની અનુભૂતિ પોતે કરી છે. તમને કહું ગગન મંડળ મેં ભયા ઉજિયારા
उल्टा तीर चलाया हो गगन मंडल में भाई भया उजियारा। उल्टा तीर चलाया हो कहे कबीर जन भय विवेकी जिन जंत्री सो मन लाया हो गगन मंडल में भया उजियारा। जंत्री એટલા વાંચી यंत्र कभी साहब अंदर में जंत्री है, अंदर में आवाज आवे છે, અંતરમાં એવી જંત્રી છે કે જંત્રી દેખાતી નથી પણ એમાંથી નીકળતો આવાજ દેખાય એટલે આવું બનતું નથી। આપણે આ ભજન સાંભળવા ગયા હોઈએ તો હાર્મોનિયમ પેટી બાજુ વાગતો તો પેટી બાજુ દેખાય, આ પેટી બાજામાંથી આવાજ નીકળતો હોય ધ્વનિ આપણને સંભળાય, પેટી બાજુ તમને મને દેખાય એનો આવાજ ધ્વનિ છે સંભળાય, એ બે ભેદ થયા। પેટી બાજુ જુદો હાર્મોનિયમ જુદો ધ્વનિ જુદી। કવિ સાહેબ તમારામાં જે જંત્રીમાંની જે વાદ્ય યંત્ર છે એ દેખાતું નથી પણ એનો આવાજ સંભળાય છે। જંત્રી જંત્ર અનુપમ બાજે જાતે અષ્ટ ગગન મુખ જાગે। આઠમા મંડળમાં આઠમા ગગનમાં સ્વર્ગને વૈકુંઠને ગોલોકને પ્રકૃતિલોકને પુરુષલોકને જનલોક સતલોક મહલોક સતલોક આઠમો ગગન। કવિ સાહેબનું તીર કંઈ ઓછું નહીં શકાય। આ ધરતી પર બેઠા બેઠા કવિ સાહેબ જેવા મહાપુરુષા દેહરૂપી ચિંતામાંથી દેહરૂપી ધનુષમાંથી એની સુલતાના તીરને આઠમો ગગન સુધી પોગાડતા હતા। કવિ સાહેબ કે આઠમો ગગનનો પ્રકાશ થયો કેવી રીતે? મેં મારી અંતરની શક્તિને મારી સુલતાને મારા આત્માના પાવરને મેં નીચે નથી તે ઉપર ચડાવ્યું, ઊંચા તીર ચલાવ્યા। એ કવિ સાહેબનું મારે ઉલટું કહેવાય। આપાપનથી પોતાને જ માનનારા, કોઈ મૂર્તિને નહીં, કોઈ નદી નાળાને નહીં, કોઈ ડોંગરાને ચિત્ર કરનારા નહીં, કોઈ બીજાને પૂજનારા નહીં, પોતાને જ પૂજનારા હતા। પોતાનામાં રહેલા આત્માને ઓળખે, પોતાના રહેલા આત્માને અભય ચઢાવે, પોતાના રહેલા આત્માને આખા ગગન મંડળ સુધીની યાત્રા કરાવે। એવો સાધન કવિ સાહેબ થતો હતો, લોકોને આપાપનથી કહેતા હતા। એ આપણા આપને પૂજે, પોતાનો તો પોતાના અંદરમાં જ પરમાત્મા રહેલો છે ને અનુભૂતિ કરતા હતા એટલે એને આપાપનથી કહેતા હતા। અમે થોડા વર્ષો પહેલાં હાથરસ ગયા। હાથરસમાં એક પરમ સંત થયા તુલસી સાહેબ, એ રાધાસ્વામી સાહેબનો ગુરુ। અત્યારે જે રાધાસ્વામી પંથ ચાલે છે એ રાધાસ્વામી પંથમાં રાધાસ્વામી સાહેબ જે થઈ ગયા આગ્રાના, એ રાધાસ્વામી સાહેબના મુખ્ય ગુરુ તુલસી સાહેબ। એ ક્યારે કોઈ તુલસી સાહેબ ક્યારે કોઈ બીજાને માનતા નહોતા। તુલસી સાહેબ એમ કહેતા હતા ભાઈ પરમાત્મા તમારા ઘટ મંદિરમાં છે, પરમાત્મા તમારામાં રહેલો છે, એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે અંદરની ડૂબકી મારો, અંદરમાં મસ્ત રહેતા હતા। તો લોકોને કહેતા આપાપનથી મહારાજને આપાપનથી કેમ બધા બદનામ કરતા હતા, જાતા નહોતા। ત્યારે પોતાને જ પૂજે છે, પોતાને નહોતા પૂછ્યા પણ જ્યારે જાય ત્યારે મસ્તીમાં બેઠા હોય, પોતાના આત્માને ઉલટો તીર ચલાવ્યા, આ ધરતીને ઉપર આ રહેલા પોતાના દેહને ધનુષ બનાવે અને એની ઉપર આત્માને ચઢાવી અને ગુરુના જ્ઞાનનો એને ધક્કો મારવા જાય તો આખા મંડળમાં જે આવી જાય। આ વિધિ જો તમને આજ કરવી હોય ને વિધિ તમને જો આજ કરતાં મન ફાવે તો આવી જાય, પણ આજે આપણે બધા ભૂલી ગયા, તમને મને કરવું નથી કારણ કે આપણે બાહ્યકારી બન્યા છીએ। અભિયંતર ગતિમાં તમને મને રસ નથી, તો અંતરના રસમાં ડૂબકી મારવા માટે શું કરવું પડે? થોડી મહેનત કરી જોઈએ ને। દુનિયાની મહેનત કરી કરીને થાકી ગયા છીએ, ઘણી અસફળ પણ થાય, પણ અંતરની સાધના તમે કરવા જાઓ તો એ સફળ ન થાય, એ સફળ જ થાય। પણ અંતરની ગતિ, અંતરની સાધના, ઊંચા તીર ચલાવવાની પ્રક્રિયા એ તમને મને કોણ જણાય નથી ગમતી, या તમારે મારા જીવનમાં આ તમને મને પાસ નથી પડતી કે તમારાથી સદતી નથી પણ જલ્દી હશે પણ આપણે એ ક્રિયામાં ક્યારે અંદર ઊંડા ઉતર્યા નહીં અને સંતો મહાત્મામાંથી ક્યારેય જુદા પડ્યા નથી, એમાં લીન રહેતા હતા, લીન હરક્યા પગ્યા રહેતા હતા। એટલે તુલસી શાહ પાસે કોઈ આવે દર્શન કરવા તો મેં તો બંધ કરી बैठा हो तो पूछे भाई गुरु महाराज क्या करते हैं आप? कह रहे गुरु महाराज तो अपने आप की मस्ती में मस्त है, तो बोले आप अपन थे क्या मुझे અમે ગયા કે ભાઈ તુલસી સાહેબના મંદિરમાં જવું છે, અમારે એને કૃપા પ્રાપ્ત કરવી છે, એના દર્શન કરવા છે। તો આખા
હાથરસમાં ફર્યા, આગ્રા પાસે હાથરસ 30 કિલોમીટર, પણ કોઈ ત્યાં નહીં. મેં કે તુલસી સાહેબ આટલા મોટા સંત ભાઈ, એના શિષ્ય રાધાસ્વામી સાહેબ જેવા આખા દુનિયામાં ફરી વળેલા, એ તુલસી સાહેબનું અહીંયા હાથરસમાં મંદિર કોઈ નથી બતાવતો, એનો આશ્રમ, એની સમાધિ. તુલસી સાહેબ બતાવતા અમે 2 દિવસ ફર્યા. 2 દીદીના ભક્ત હતા, મસ્તરામ, મારા જેવા કાગળ જેવા, તો ફર્યા. મેં કહ્યું આપણે ખબર કાઢવાની છે, પણ કોઈ તુલસી આપણું મંદિર ક્યાં આવ્યો ક્યાંય કહે નહીં કોઈ. પછી ગાડીવાળો મળ્યો તો તમે શું 2 દિવસે આ ગાડીમાં 3-4 વાર નીકળી ગયા? એટલે ભાઈ કોઈ વાત કરે છે કે અહીંયા રાધાસ્વામી સાહેબના ગુરુ હતા તુલસી સાહેબ. એ તુલસી સાહેબ મહારાજ પરમ સંત હતા, એની અમારે સમાધિ જોઈ છે, ત્યાં મઠ થયેલું છે, તો એ રીતે કોઈને જાણે. એમ કે જો આપાપંથીનું મંદિર ક્યાં છે? આ તો આપાપંથી તો ત્યાં લોકો વિરોધી થયા રહે કે પોતાના જ મસ્ત રહે, પોતાને જ પૂજે, બીજાને કોઈને પૂછતા જ નથી. આપાપંથી લઈએ તો કેમ કે ભાઈ આપાપંથીનું મંદિર ક્યાં તો આ રહ્યો, પણ કેમ કહેતા નથી 4 દિવસે ફરવાનકા મારો છે? મને શું ખબર કે આપાપંથી તમે એને કંઈ વાપરી ને એ રીતે. આ તો મહાપુરુષ હતા ભાઈ, અને એના અંદરમાં આખા જગતના જગદીશમાં ઉતારેલું હતું. તો એ તો તમારે જે હશે તે, પણ આપાપંથી કહીશું તો મળી જશે. આપાપંથીનું મંદિર ક્યાં છે? 50 આદમી બતાવે, ચાલોમાં આવી. તો આવા મહાસંતો જે પોતાના ગઢ મંદિરમાં સાધનામાં લીન રહેતા હોય, બહારના પ્રપંચમાંથી પોતાની જાતને બચાવી લેતા હોય, અને પોતાના આત્માને આ રીતે સજાયો હોય, સંભાળ્યો હોય, દેહને આ રીતે કશ્યો હોય, તો આ દેહનું ધનુષ બનાવ્યું અને સુલતાન આવી તીખી બનાવી લીધી હોય. આપણે બધાની આત્મા બુદ્ધિ પડી ગયેલી છે, ઘસો તો એને અંદરમાં કંઈ ચાંચી ન નીકળે. પણ સાધુ સંતો ધ્યાન ધર્મ દ્વારા, ક્રિયા કર્મ દ્વારા પોતાની જાતને જાગૃત રાખીને એની આત્માને આગળ અણી કાઢે, જ્ઞાનની અણી કાઢે. પૈસા તો મારી પાસે જ્ઞાનની અણી કાઢી તૈયાર કરેલી સુરતા છે, કોઈ ગુરુનો લાલ આવતો હું તો આપી દઉં એને. એ પોતાને માટે તૈયાર કરેલી સુરતા કોઈને આપી નથી. પૈસાને ઘણા પૂછતા તમે શેનો વ્યાપાર કરો છો? કઈ સવાલ તો એને સુરતાનો વ્યાપાર કરીએ. તમારી મળતા શુલ્ક છે, એ મળતા શુલ્કને પડી રહેવા દો ને મારી પાસેથી જાગૃત શુલ્ક લઈ જાઓ ને, અણી કાઢેલી આપી જાય તમને, તમારું કામ થઈ જાય. ગગન મંડળ મેં ભયા ઉજિયારા ઉલટા તીર ચલાયા, કહે કબીર જન ભય વિવેકી ગંતી સુમન લાયા. તમારે વિવેકી બનવું હોય, બ્રહ્મજ્ઞાની બનવું હોય તો તમારે અંતર્ગતમાં સાધના કરવી જ પડશે. બહારનું કિતાબી જ્ઞાન, બહારનું વાચક જ્ઞાન એ તમારી આત્માને ક્યારે અણી ન કાઢી દે. બહારનું વાચક જ્ઞાન તમારા મનને મૂડી ન દે. અંતરની સાધનામાં જ્યારે ગુરુ જ્ઞાનને કરવા આવે તો મનને મૂંડી દે, તમારી સુરતાને અણી કાઢી દે, અને તમારા શરીરને માયાના વ્યાપારમાંથી જુદો પાડી દઈને આવો તો તમને ધનુષ્ય પાકું બનાવી દે કે એને પર ચડેલી સુરતાનું તીર એ સીધો આખા મંડળમાં જાય. ગગન મંડળ મેં ભયા ઉજિયારા ઉલટા તીર ચલાયા હો, કહે કબીર જન ભય વિવેકી જો જંત્રી સો મન લાયા હો. ગગન મંડળ મેં ભયા ઉજિયારા. આ ધરતી પર બેઠા બેઠા પોતાને જે આ મંડળમાં અજવાળા પ્રગટ કરવા અને અજવાળાની ધારા ગગન મંડળ સુધી પહોંચાડવી એ તો કબીર સાહેબને કામ, બીજાને કામ નહીં. કબીર સાહેબ જે માણસને પોતાના ઘરમાં આવો વિવેક પ્રગટ કરવું હોય તો એનું ધ્યાનનું ધનુષ, સુરતાનું તીર કે જેને આત્મા મંડળમાં જ્યોતિ સ્વરૂપને છોડી એનાથી અમૃત ઘોટ વરસાવે. હવે વિવેક તમારે જોતો હોય તો મને મળો. મેં તમને તમારા અંદરને જંત્રી યથાર્થ જે શબ્દ વાગે છે કહે કબીર જન ભય વિવેકી. એ માણસ વિવેકી બને, એ જ્ઞાની બને, એ જંત્રીને સાથે મન લગાડે, અર્થાત શબ્દને સાથે પોતાને જોડે. આપણી જિંદગાનીમાં શબ્દની સાધનાની ઋષિ તમને નથી, આપણને જોડવાની પ્રક્રિયાની જાણકારી નથી, અને આપણે આ જિંદગાની જોડશે ન જોડે પરમાત્મા જાણે. કવિ સાહેબ મારા જ્ઞાનને જો પોતાના ઘટમાં ઉતારો, મારા બોધને સમજો તો આવી આ જિંદગાનીમાં જન્મ જન્માંતરનો તૂટેલો તમારો સંબંધ પરમાત્મા સાથે આજ જોડે એમ છે, પરમાત્મા સાથે આજ એકને થઈ જાય એમ છે. પણ જલ્દી શું મન લાયા શબ્દને સાથે મનને લગાડો તો આપણું મન માયાના કીચડમાં વધારે કોણ જેને પસંદ રહે છે. શબ્દમાં જોડવા માટે બેઠવું પડે, ધ્યાન, ધારણા, સમાધિ એ પ્રક્રિયાઓ જાણવી પડે. થોડો પોતાના જીવનને જગતમાંથી અલગ ખેંચી લેવું પડે. કંઈ સંસ્થાને નાશવાન છે એવું સમજવું પડે. નાશવાન છે પણ આપણે સમજતા નથી ને, એટલે એ જગતના લાભ મળે ખુલ્લે થયા પડીએ છીએ. આજ મારે એ મળી ગયો ને આજ મારે એ મળી ગયો, પણ એ બધું નાશવાન છે ને તમે જેને પર ફૂલો છો તમે નાશવાન છો.
એ વાતને કબીર સાહેબનું જ્ઞાન તમારા મારામાં પાછું કરે. બાકી નથી આપણા અંદરનો પાછો થતો, એમાંથી નથી કામ બનતો, નથી તીર છૂટતો, નથી ગમન મંડળ છૂટતો, અને નથી અમૃત છૂટતો, અને આપણે મરી જવું પડે. રાજા ભોજના જીવનની વાત છે. રાજા ભોજ જ્યારે રાજગદ્દી બેઠા હોય ત્યારે એનો એક વિદ્વાન જ્યોતિષી, ખૂબ વિદ્વાન બનેલો જ્યારે એ આવે અથવા દુહા બોલે અથવા છંદ બોલે, થોડી કવિતા વેતા ગાય આવી, એમાં રાજા ખુશ થઈ જાય, રાજા પ્રસન્ન થઈ જાય. અમારો વિદ્વાન પંડિત કેવું છે, નવી નવી કવિતા, નવા નવા છંદ, નવા નવા દુહા લાવીને મને સમજાવે, પ્રસન્ન થઈ જાય અને એને ભેટ પૂજા ફૂલ આપે. રાજાને આનંદમાં રાખવાનો એનો જ્યોતિષાચાર્યનો એક ધંધો થઈ ગયો. એકવાર ફરતા ફરતા કોઈ મહાત્મા એ રાજા ભોજના નગરમાંથી નીકળ્યા, ધારાનગરીના આજુબાજુમાંથી. રાજા ભોજ ધારાનગરીના રાજા હતા. ઇન્દોર પાસે ધારાનગરી આવી છે, ધાર જેને આપણે કહીએ. રાજા બેઠા હતા મહેલ માટે, મહાત્મા મસ્તી મચારું જાય છે ભાઈ, એની આજુબાજુ કોઈ છે જ નહીં. એની મસ્તી તો એના બાપને એવું લાગે છે, કોઈ બધું જોતો નથી, કોઈ બાજુ નજર નથી, એની પોતાની મસ્તીનું જેમ પાન ન કરતો હોય અંદરમાં, એ બાપને બોલાવો. અને મંત્રી જીવાને ગયા અને મહાત્માને બોલાવ્યા. મહાત્મા રાજાએ પ્રેમથી ભોજન કરાવ્યું. ભોજન કર્યા પછી રાજા કે બાપજી આપણી ટાઈમે તો કલાક બેઠીએ, આપણે મારે પધાર્યા છે અહીંયા, આવા સમજીને ભર્યા નથી. રાજાના મહેલમાં કલાક બેઠા, આત્મજ્ઞાનની વાતો કરી મહાત્માએ. અને રાજાના આત્મજ્ઞાનની વાતો કરી. રાજા ભોજ વિદ્વાન હતા એટલે અડી ગઈ, છાતીમાં અડી ગઈ. તો વાસ્તવમાં સંસાર નાશવાન છે. બાપજી કહે છે મને આ સમજાણું છે. રાજા તારા બાપનું નામ બોલ, તો બાપનું નામ બોલ્યો, એના બાપનું નામ બોલ્યો. સાતજરી સુધી આ સુધી ભૂલી ગયો. કેમ? તો બાપજી કેટલા યાદ આવે? એટલી સુધી યાદ ન રહે ને. તો આવા તો હજારો તમારા જેવા રાજા અહીંયા રાજ કરી ગાદી ભોગી ભોગી ચાલ્યા ગયા અને કાળના મોઢામાં ચાલ્યા ગયા. એનું આ નામ નથી ને તમારી પાસે. તેના કામ તો ક્યાં છે? શું કામ કર્યા છે પ્રજા માટે? જેનું નામ નથી એનું કામ નથી. આ તો સફાઈ થવાની છે. 5 ઘડી તમને કોઈ ભૂતભાઈ નહીં પૂછે. આપણું જ્ઞાન લાગી રહ્યો રાજાને. બાપજી પાસે ધ્યાન બધીની પ્રક્રિયા સાંભળી લીધી અને પછી રાજા કઈ મસ્તમાં રહેવાનું. બાપજી જ્ઞાન આપી ગયા. જ્ઞાન અંદરમાં ડૂબકી મારી ગયા. તપાસ કર્યા કરે, ખોટ કર્યા કરે, હજી ઊંડાઓ, હજી ઊંડો. અને સાધનામાં તો જેમ ઊંડું ઉતરતા જાઓ, જેમ ઊંડા ઉતરતા જાઓ તેમ રસ ટપકતો જાય. એટલે પંડિતને એમ થઈ ગયું કે રાજા તો બિલકુલ કેમ બેઠો રહે છે. હું કવિતા બોલું, છંદ દુઆ બોલું, પણ રાજા ધ્યાન જ નથી દેતા. પહેલાં તો વારંવાર ઊંચા થઈ જતા હતા, હસવા માંડે, ગાળી પાડે, બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો. આ કેમ થઈ ગયું? રાજા તો બાપને સમજાઈ ગયા હતા, સંસાર સારો નાશવાન છે, પરમાત્મા અવિનાશી છે, તારી જાતને અવિનાશ સાથે જોડ. નાશવાન સાથે શું કામ જોડો છો? નાશ થઈ જાય છે. અજરમર સાથે જોડો તો તમે અજરમર થઈ જાઓ. જે કોઈ સાધક પોતાની જાતને અજરમર સાથે જોડી દે તો અમર થઈ જાય. પણ આપણી જાતને આપણે નાશવાન સાથે જોડેલા છીએ. આ બધા નાશવાન તત્વો, નાશવાન પદાર્થો, નાશવાન સંબંધો, આ કાર્યો બધા નાશવાન વસ્તુઓ, આ બધા એવા રસ્તા થઈ જાય છીએ કે આપણે ઝટ નાશમાં પ્રાપ્ત થવાનું. જે પોતાની જાતને અવિનાશ સાથે જોડે તો અવિનાશી બની ગયા. એ રાજાને સમજાઈ ગયું કે હું પોતાની જાતને રાજનું બાપ ભલે પડ્યો રહે, નાશવાન સાથે તો નહીં જોડે, અવિનાશ સાથે જોડવાનું. અવિનાશી મારામાં છે, લાવવાની જરૂર નથી. ત્યારથી દુર્ચાર મને અત્યારે એક પંડિત પૂછ્યું, મારા જે વાત પૂછ્યું, તમે ઉદાસ કેમ રહો છો? પહેલાં તમે હસી ખુશીમાં રહેતા હતા, તમારા પ્રજાજનો હસી ખુશીમાં રહેતા હતા, આખી રાત સભા આનંદમાં રહેતી હતી. તમને જ્યારે જોવા કંઈ બોલતો હતો ત્યારે તમને આનંદ આવી જતો હતો. એ બધું ફસ ક્યાં ગયો? તો આપણે કાલે વાત કરીએ. બીજે દિવસે રાજાએ પંડિતજીને પોતાના મહેલમાં બોલાવ્યા. મહેલમાં એક ખુરશી બેસાડી દીધો, માથે તલવાર લટકે, કાચા ડોળે અને પવનના પ્રવાહમાં હારે ડોલે. એ હાલતા ડોલ તમે ક્યારે દોડો તૂટે એમ ક્યારે માથામાં તલવાર ઉતરે છૂટી ગયા. આવું બધું વાતાવરણ. ખુરશી નીચે ખાધો નહોતો હતા, એમાં ભૂડગડ અગ્નિ સળગે. રાજા સામે બેઠેલા. 2 થાળ મંગાવ્યા. એક થાળ રાજા પોતાના હાથમાં લીધું, બીજો તો બાબજી થાળ હાથમાં લ્યો અને તમને છે ને આ ભોજન કરી લેવું. પછી વાત ભોજન કરીએ તો રાજાને સામે પંડિત ધોઈને કે શેનું ભોજન કરી લે? આ તલવાર લહેરકા મારે થાય, ક્યારે તૂટી પડે, મારે ઊંધી ઉતરી જાય તો આ ખુરશી નીચે ભડબડ અગ્નિ સળગે છે, તો આ ખુરશીના પાયા તો અડધો તો બળી ગયા, અડધા ફરી બળી જાય તો
અને ખુરશી તૂટેનું કે સીધો ખાડામાં જાય ઘસી ભૂત થઈ જાઉં તો એમાં ખાવાનું ભાવતું હશે? આમાંથી કેમ ખાવાનું થાય? દાદા બોલ્યા બસ એ દશા મારી છે. તમારી દશા છે ને પંડિતજી, આ દશા મારી છે. મને મારા માથે કાળની તરવાર લટકે છે, મને હજમ યાદ રહે છે. મારા ગુરુજીને સમજાવી દીધું, કાળ ઝપટતા કરે છે दिन में 12,000 1000 વાર કાળ ઝપટતા માર્યા કરે છે. કાળ રૂપી ભયંકર તલવાર મારે માથે ભેગું છે, મને ખબર છે. અને માયાનું ભયંકર અગ્નિ છે ને બાપજી, એ મને સળગાવે છે. અને ખાડો છે ને એ મારા કર્મનો ખાડો, કર્મના ખાડામાં માયા ભરપૂર અગ્નિના ભડકાથી પ્રાણીને બાળતી હોય છે. એમાં તમને ખાવાનું ન ભાવે તો ખાવાનું શું મને તમે શાંતિ સંતોષ નથી, તો ચિંતા નથી, બળે તો તમને તો અત્યારે થયો ને. મને બોલ્યા બાપજી મળી ગયા ત્યાંથી આવું થઈ ગયેલું કે હું ક્યારે ભડકો થઈ જાય. આ મારા કરેલા કર્મો ક્યારે મને બાળી નાખશે? આ કાળની તલવાર ક્યારે મારા પર તૂટી પડશે ને ક્યારે અંદર ઊંડી ઉતરી છે? મારા ગુરુજીને સમજાવી દીધું છે. હું સાવચેત રહું છું. જે માણસ સાવચેત રહેતો હોય એને હાસ્ય ઠટ્ટા છે ને, એને કૂદવા ખાંડવા છે ને, એ તો ઊંડો પૂછી જાય ને. હું મારા આ બધા વિચારોને દૂર કરવા, એનાથી બચવા માટે મારા ગુરુજીએ જે દોર આપેલી છે કે તારા આત્માના કાંકરાને, તારી આત્માની દોરને પરમાત્મા સુધી જોડી છે, એ મારા ગુરુજી રસ્તો બતાવ્યો છે ને, એ રસ્તાને કાપવા માટે મેં લાગેલું છું. 1 મંડળ પાર કર્યો, હજી 7 મંડળ પાર કરવા છે. ઉંમર મોટી ભાઈ તમારી સાથે હસવામાં ચાલી ગઈ, થોડીક છે, એમાં 8 મંડળ પાર કરીને 8માં કેમ ભોગવું? એટલે મારે તો ઉપાધિના પાર નથી. હજી 7 મંડળ ક્યારે પાર થશે? આ તો મારા ગુરુ મારા સાથ નાતી છે, એ કરાવો તો કરાવવા કે મારા બાપની તાકાત નહીં. એ મથામણું પડેલો છું. મને ક્યાંથી હસી, ક્યાંથી ખુશી આવે, ક્યાંથી આનંદ રહે? જેને માટે કાળ ઝૂમતો હોય, જેને રીતે ભરતા માયાની અગ્નિના ભરતા હોય, કર્મના ખાડામાં પડેલો હોય, એવી દશા હોય, એને આનંદ આવતો છે? એ તો આનંદ. પંડિતજી થાળ ફેંકી દીધું. રાજા આ છે તમે મારા ગુરુ, તમારે જેવો આખા જગતના વૈભવ તમારી પાસે હતા. રાજા ભોજ આખા સંસારનો મોટો રાજા, એ વૈભવને તમે પાટો મારીને સાચાને તમે વળગી પડ્યા. આજ હું પણ તમારી પાસે પડી તમને ગુરુ માનું છું અને મારી જિંદગીનો સાંસને પ્રગટ કરશું. આપણે કોઈ સામે પ્રાર્થના કરીએ કે પરમાત્મા અમે પણ બધા ખોટાને વળગેલા છીએ, નાશવાન અમને મીઠું લાગે છે. સંસારના પ્રપંચમાં કોણ તેને કેમ રાચ્યા પચ્યા રહે છે? રાત અને દિવસ આપણી કૃપા કરો. જેમ ધર્મદાસ સાહેબના ઘટ મંદિરમાં જ્ઞાનની જ્યોત પ્રગટ થઈ, ધર્મદાસ સંસ્થાના નાશવાન માની અને જૂનાગઢના ડુંગરામાં જઈને તમારા સંજોગમાં સાધના દ્વારા સતલોકમાં પોતાનો ડંકો વગાડ્યો. તે રીતે હે સદગુરુ કહ્યું સાહેબ, અમારી જિંદગીમાં સતનો ડંકો વાગે, અમારી ભૂલ ભૂલૈયા મટે, સંસારની પકડ ઓછી થાય અને પરમાર્થની પકડમાં અમારું જીવન સારો વળગી જાય, સારો જીવન રચી પચી જાય, એવી આપણી પાસેથી પ્રાર્થના કરીએ છીએ. આવી આપણી પાસેથી ખૂબ સુંદર આશીર્વાદની યાચના કરીએ. સુંદર કવિ સાહેબ કૃપા કરી તમને મને આપણને જાગૃત કરે. અત્યાર સુધી ભલે છૂટા પડ્યા રહે, આપણે હવે જાગી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. પરમાત્માની કૃપા કરે. આવી ભાવના સદવિરામ બોલે સદગુરુદેવ મહારાજ. તમારી મરજી.